અંકલેશ્વરના તાડફળિયામાં ખુલ્લા છાપરા નીચે ચાલતા જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. 13 જુગારીઓને ઝડપી લેવાયા. 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં ખુલ્લા છાપરા નીચે સલીમ હુસેન સૈયદ, ઝાકિર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય દલપત વસાવા અંકલેશ્વરના તાડફળિયામાં ખુલ્લા છાપરા નીચે જુગાર ક્લબ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. સ્થળ પરથી રોકડા 1.55 લાખ, 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન, હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયસિરાજ જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમનલ સંઘરાજને ઝડપી પાડ્યા છે. જ્યારે 4 મુખ્ય સૂત્રધાર અને 60 થી 70 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.